એક બાપા દવાખાને ડૉક્ટર આગળ ગયા કે સાહેબ કે કાલ રાતે કે એટલી ઠંડી આવી ને કે આખી રાત કે હું હેરાન થયો કે આખી રાત જાગવી પડી કે આ કે એટલી ઠંડી આવી ને કે વાત પૂછોમાં સાહેબ કે આની કંઈક દવા આપો. તે સાહેબ કે આમ શું ખાધું હતું ને બધું પૂછ્યું કેવી રીતે થયું ને તાવ આવ્યો હતો કે નહીં, શરીર ગરમ હતું કે નહીં, બધું પૂછ્યું. રે ડૉક્ટરે પૂછ્યું પછી કે આમાં કે ઠંડી કે તમને કેવી ટાઈટ કે આમ દાંત કચકચી જાય એવી ઠંડી આવી હતી. તો ઓલા બાપા કહે કે હવે દાંત કચકચ્યા કે નથી કચકચ્યા કે એ મને ખબર નથી કે દાંત કે હામી કે ટેબલ ઉપર કે ડાયબલીમાં હતા એટલે કે એની મને ખબર નથી કે બાકી કે હું હલબલી ગયો હતો કે એ ફાઇનલ વાત છે એમ. બાકી કે દાંત કચકચ્યા હોય કે ન કચકચ્યા એ તો કે મેં સોફ્ટ મોઢામાંથી ઉતારીને કે ડાયબલીમાં મૂકીને ડાયબલી ટેબલ ઉપર મૂકી કે એની મને ખબર નથી કે મને તો એક ટાઈટ કે એવો હલબલાવી દીધો ને સાહેબ તમે વાત પૂછોમાં કે દવા આપી ગયો મને એમ. હા ક્યારેક આવું થઈ જાય. ને એક છોકરો સાયકલવાળાની દુકાને સાયકલ લઈને ગયો એ કે આમાં કે તમે કીધું હતું કે 1 વર્ષની તો ગેરંટી આપી હતી કે મેં અહીંથી તમારી દુકાનેથી સાયકલ લીધી ને 1 વર્ષની કે ગેરંટી આપી હતી કે આ સાયકલમાં કાંઈ તૂટી જાય ને તો એ કે તમે નાખી આપશો. દુકાનવાળો કે હા કે એ મેં ગેરંટી આપી હતી કે કાંઈ તૂટી જાય એટલે અમે નાખી આપશું. તો ઓલા દુકાનવાળાએ પૂછ્યું કે શું તૂટી ગયું. છોકરો કે 3 દાંત તૂટી ગયા, શર્ટ તૂટી ગયું અને પેન્ટ તૂટી ગયું. તો ઓલો દુકાનવાળો કે ગેરંટી હતી કે સાયકલમાં કાંઈ તૂટી જાય તો એ કે નાખી આપશું કે બાકી કે તમારા દાંત તૂટી ગયા હોય તો એ કે તમારે ડૉક્ટર પાસે જવું પડે અને કે કપડાં તૂટી ગયા હોય તો એ કે તમારે દરજી પાસે નાખવા જવા પડે કે અહીંયા એ વસ્તુ ન થાય. એટલે કે એમ કે અમને હેરાન ન કરો કે બાકી કે સાયકલમાં કાંઈ તૂટી ગયું હોય તો કયો હોય કે એ અમે નાખી દઈએ. છોકરો કે એ નથી તૂટ્યું એ તો વાંધો છે કે સાયકલ હાંકતા કે હું પડ્યો તે મારા 3 દાંત તૂટી જાય કે એમાં કે ધડાણો સોલાણો તે પેન્ટ ને શર્ટે તૂટી ગયું એમ કે તમારી સાયકલ હતી કે બહુ કરી એમ કે સાયકલમાં ન તૂટ્યું એટલે કે મારા શરીરની તો એમાં દાંત તૂટી જાય કે એમ. તો ઓલો કે તો ધ્યાન રાખીને હકાય ને ભાઈ.